જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય તો બધાનું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે શરૂઆત કરીએ. કાલ કોમેન્ટ હતી કે મયુરભાઈ ને ભાર્ગવભાઈ શેની જોબ કરે, તો પેલો ટોપિક એટલે આપણે લીધો છે કે ભાર્ગવભાઈ શું અત્યારે અહીંયા છે એટલે આપણે એને જ પૂછી લઈએ શું કરે છે, કેમ કે પછી પાછા એ ખોવાઈ જાય રાત્રે. અને અમારે આજે પ્રોગ્રામ છે પાવભાજીનો. શેનો? પાવભાજીનો. કુક બોલો. હું બોલું? કાંઈ નહીં, આવી જાઓ બધા પાવભાજી બનાવવા. હાલો તો હું બોલવાનું છે તું પછી તૈયાર કરી રાખ ને, ત્યાં હું બીજા હું કે ન્યૂઝ લેતો આવું. તો આપણે ભાર્ગવભાઈને પૂછી લઈએ આપણે એને, કેમ કે પછી ખોવાઈ જાય રાત્રે. તો હાલ્યો ભાર્ગવભાઈ, તમારા માટે ગિફ્ટ છે આને આમ રાખવાનું. હા. તો ભાર્ગવભાઈ તમે હાલો માહિતી આપો ભાઈ, તમે શેની જોબ કરતા, પછી અત્યારે શેની જોબ કરો છો, એવું બધી કોમેન્ટો આવે છે. તો હાલો સ્ટાર્ટ કરો. હું જર્મનીમાં આવ્યો ત્યારે પહેલાં પ્રોસેસને બધું પતાવ્યું, 1 મહિનો થઈ ગયો. એ પત્યું પછી ઉબરની જોબ મળી તો ઉબરનું ચાલુ કર્યું. ઉબરમાં ફૂડ ડિલિવરીનું સાયકલમાં. કેટલા ટાઈમમાં જોબ મળી ગઈ હતી? જોબ મળી આવ્યો એના 3 અઠવાડિયા પછી. હા ભાઈ, બંને 3 અઠવાડિયામાં જોબ મળી ગઈ હતી. હા, લગ બાય ચાન્સ. હા આવ્યો ત્યારે છેલ્લા અઠવાડિયે કોન્ટ્રાક્ટ હાથ ઉપર હતો અને જોબ ચાલુ કરી દીધી હતી. પછી એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો અને અત્યારે હવે ઉબર જેવું જ એક બીજું નવું આવ્યું છે કેચર કરીને, તો અત્યારે હું એમાં ચાલુ કરું છું, એમાં જોબ કરું છું. એવું છે. બોલો બીજું. બોલો બોલો કંઈક. બસ આવી ગયું. એટલે અત્યારે કેવો માહોલ છે જર્મનીમાં જોબનો? ત્યારે તો તમને 3 અઠવાડિયામાં મળી જશે. અત્યારે તો ભાઈ હવે જો જર્મન લેંગ્વેજ આવડતી હોય ને તો તરત જોબ મળી જાય છે, ન આવડતી હોય એને જોબ અત્યારે મળતી નથી. એટલે અહીંયા આવો તો બને એટલી જર્મન શીખીને આવજો. મારી પાસે ટાઈમ નહોતો રહ્યો સરખો, એટલે ખાલી એવન કરીને જ આવ્યો તો હું. બીજો એક નવો નિયમ આવી ગયો, ખબર છે? આ વિઝાવાળો. શેનો? અત્યારે મિત્રો એક નવો નિયમ આવી ગયો છે સ્ટુડન્ટ વિઝામાં. એકવાર જો રિજેક્શન આવે ને તો બીજી વાર ફાઇલ નહીં મૂકવાની. ખબર છે? નહીં. એટલે અમુક ટાઈમ પછી મૂકવાનું એવું કંઈ? એવું તો હજી મને થોડીક જ ઇન્ફોર્મેશન મળી છે. કાલે એકનો મેં વિડીયો જોયો હતો, આજ બીજો એક ઇન્સ્ટાગ્રામમાં આવ્યો છે, પણ આપણે નેટ ઉપર હમણાં જોઈ લઈએ, કન્ફર્મ કરી લઈએ બધું શું છે. કે એમાં સ્ટુડન્ટમાં હા એક જ વાર મૂકી શકવાનું, રિજેક્શન આવે એટલે પછી પૂરું. ઓસ્ટ્રેલિયામાં એવો રૂલ છે, રિજેક્શન આવે ને એટલે 1 વર્ષ પછી તમે ફાઇલ મૂકી ગઈ. એટલે અહીંયા કંઈક હોવું જોઈએ, આપણે જોઈ લઈએ નેટ ઉપર હમણાં. બરાબર. તો ભાર્ગવભાઈ જેમાં જોબ કરે છે જાણી લીધું. અને મયુરભાઈના બેડ ઉપર હું બેઠો છું, પણ મયુરભાઈ હાજરમાં નથી. આપણે એના રૂમ પાર્ટનર અહીંયા જ છે ભાર્ગવભાઈ. ને મયુરભાઈ શેમાં જોબ કરે છે? મયુરભાઈ અત્યારે હર્મિસમાં જાય છે, હર્મિસના વેર હાઉસમાં જાય છે. પહેલાં DSLમાં હતા પણ એમાં વેકેશન આપી દીધું હતું, કેમ કે ફૂલ ટાઈમ પછી 9 મહિના ફૂલ ટાઈમમાં 9 મહિનાનો જ કોન્ટ્રાક્ટ આવે, એટલે 9 મહિનામાં પૂરા થઈ ગયા હતા. પછી અત્યારે હર્મિસમાં પાર્ટ ટાઈમમાં. અત્યારે પછી એ લોકોએ ટ્રાન્સફર કરી દીધું છે પાર્ટ ટાઈમ હર્મિસમાં. એટલે આવું છે બધું. વેર હાઉસનું કામ થોડુંક શું કહેવાય કે આવા ભાર્ગવભાઈ જેવા લોટકા માણાનું કામ છે. હા, એ તો આવો એટલે હવે ખબર પડે. હા, વેર હાઉસનું કામ કરે કે ન કરે. હા, એટલે વિટામિનની ટીકડી હારે જ રાખવાની. વિટામિન વૈયા જાય, એક દી શિફ્ટ મારીને આવીને ત્યાં. વિટામિનના ટીકડા તો ભાઈ પીવા પડે ક્યારેક ક્યારેક, બધું દુખતું હોય ને એટલે. આજ તો પાવભાજી ખાઈને હોઈ જવાનું છે એમ. તારું કહું છું, તારે ને મારે તો ભાઈ શિફ્ટ. હું તો આવ્યો છું. આ બધા હું છે રાજપારે વાળા માણસો. આપણે ઉબર હતો તો દિવસે, આ નાઇટ વાળું છે. નવો કબાટ લઈ આવ્યો ભાર્ગવભાઈ. સોડાયો ભાઈ, સોડાયો. પાર્ટી બાટીનું શું છે? પાર્ટીનું સેલરી આવે એટલે વાત. હાલો ભાઈ, કબાટની પાર્ટી આપશે ભાર્ગવભાઈ. કબાટની જોબની બધી આવી ગઈ બધી એક ગયા. હવે પછી મયુર આ વિડીયો જોઈ નાખે ને એટલે મયુરને થોડુંક મોટિવેશન મળે કે મારે પાર્ટી દેવી જોઈશે.
આજે વરસાદનું વાતાવરણ છે, રાત્રે આવવાનો છે. રાત્રે કદાચ વરસાદ છે. વાતાવરણ એટલે ભાઈ તમે જવા જ જો હમણાંથી વરસાદ બહુ આવે છે રાત્રે. જો આ રીતે અહીંયા છે ને અત્યારે જોબ ઉપર જવું હોય તો ચેક કરીને બતાવતા નથી ને, હવે ગૂગલમાં જોઈ લે. કેમ કે ક્યારેક ગૂગલનું હાંસવું પડે, ક્યારેક આઈફોનનું હાંસવું પડે. હાસું આંબાલાલનું. હો ભાઈ એકદમ હાસી વાત કરી ભાર્ગવભાઈ, એકદમ. તો હવે આપણે બીજા ન્યૂઝ લેવા જઈએ. અહીંયા તો બટેટાનું જોર શોરમાં કટિંગ ચાલુ છે. બીજું મિત્રો આજે તમને બતાવું, પહેલાં તો આ છે ને અમે ઘડિયાળ બંધ પડી ગઈ છે, સેલ નાખ્યો તોય અમે ઇન્ડિયન ટાઈમે રાખી હતી. અહીંયા છે ને જર્મનીમાં બધા દરવાજા અને બારી બધું છે ને ત્રણેય બાજુ ખુલે. જો આ છે ને આમ નીચે છે ને તો આ બંધ છે અત્યારે, આ રીતે આખો દરવાજો ખુલે. પછી તમારે અડધો ખોલવો હોય ને તો આ રીતે ખુલે. થોડીક હવા જોતી હોય ને તો આ ખોલવાનું. પછી આ રીતે આખો દરવાજો ખુલી જાય બધામાં. આમાં જો આ બારી છે ને આ તો બહુ વજનવાળી છે. તો આ રીતે અડધી ખોલી નાખવાની. ને બીજું આ અમારી નાની એવી બાલ્કની છે ને કપડાં સૂકવવાનું સ્ટેન્ડ આપેલું છે અહીંયા. પણ બીજો એક શું પ્રોબ્લેમ આવે તમને કહું. આનું હું કહેતો હતો, હા અમારે કાં વરસાદની સિઝનમાં આનો બહુ પ્રોબ્લેમ લે કપડાં સૂકવવાનો. અહીંયા એક તો છે ને જ્યારે વરસાદમાં કપડાં સૂકવવાના એટલે 3-4 દી વયા જાય. શું કેવું તારું? અહીંયા ઓલી કોથળી નાખવી પડે પ્લાસ્ટિકની. તો અરે આમે ઠંડીમાં હવે પછી વિન્ટરમાં તો બહુ પ્રોબ્લેમ રહે. વિન્ટર ગાડીઓ કેમ મૂકેલી છે જુઓ. આ લોકો પાસે પાર્કિંગ જ બહુ ઓછું છે. જંગલ મોટું પાર્કિંગ નથી આ લોકો પાસે. કાલના વિડીયોમાં એક મિત્રની કોમેન્ટ હતી કે 1,00,000-1.5 લાખ ઇન્ડિયામાં પગાર હોય તો એને અવાય કે ન અવાય. તો 1,00,000-1.5 લાખ પગાર હોય ને એને ન જવાય. કેમ કે ઘણા અહીંયા એવા મિત્ર છે કે ના લાખ રૂપિયા પગાર મૂકીને આવ્યા છે અને એ કે હવે પાછું જવું પડશે. કેમ કે અહીંયા શું છે, જો આ હાવ સિમ્પલ ગણિત, પાર્ટ ટાઈમમાં તમે 1000થી 1100-1200 કમાવો, પણ ના બધા શું કે લાખ પગાર છે પણ વાહે વધે છે કેટલા એ તો કોઈ ગણિત શું કાંઈ કયો એમ. શું કેવું? બરાબર છે. પાર્ટ ટાઈમમાં હજી જો કે મેં હમણાં ખર્ચાનો વિડીયો બનાવ્યો છે, તમે જોઈ લેજો. એમાં ખર્ચો મેં કીધેલો છે અમારા 2 વ્યક્તિનો કેટલો થાય છે. પાર્ટ ટાઈમમાં 1000થી 1100 યુરો તમારે શું કહે સેલેરી આવે તો વાહે અડધા તમારે કાઢી જ નાખવાના. અને બાકી તો આપણે બધા કેમ કે વાપરવાનું વાહે સેલેરી વધે કેટલા. અને ફૂલ ટાઈમ જોબ કરો, જોબ સિકરમાં તમારે ટેક્સ કપાતા મેં કીધેલું છે બધું વિડીયોમાં 1700થી 1800 સેલેરી આવતી. તેમ પાછા આમાં શું કહેવાય ખર્ચા ને એ બધું. અહીંયા કહું તો શું, જેમ જેટલો પગાર ને એટલો જ આ લોકો ટેક્સ કાપે. ઇન્સ્યોરન્સ એ વધી જાય જોબ સિકરમાં પાછો. એટલે સરવાળે તો આપણે ઓલા કેમ આંકડો મળતો જ ન હોય એની જેવું છે. બાકી તો આવવું એને કોઈ અમે કાંઈ ના પાડતા નથી. આવો જલસા કરો, મોજ કરો. કેટલી વાર છે પાવભાજીને? બસ બધું રેડી છે, વઘાર નાખીએ. એટલે આ તો હાસન વઘાર જ થાય છે. હું તો હજી વાર લાગશે. આ બીજું થોડુંક કામ કરી નાખું. ખોટું ક્યાં, પણ એ થઈ ગયેલું છે. હજી આ વટાણા આખા છે ને થોડાક આખા જ રાખવાના હોય. મને એમ થાય મેં થોડુંક કામ કર્યું, આમનામ નથી ખાધું એમ. તું આવી પછી મને લાગે મને ભાખરી ભૂલાઈ જાય હવે એવું લાગે, બનાવી જ નથી ને. કોલી કરતા તો આવડે છે ને, શેકતા આવડે ને, પણ એમાંય ક્યાં 10 વાર તો તું કે આવીશ ને આવીશ છે ને. પાવભાજી કા વઘાર, તડકો પાછો આવ્યો ભાઈ. સરસ. એક ડબ્બો પછી ઉતારી આપજો. જો આ મારે છે ને ડબ્બા ઉતારવાનું કામ કરવાનું. કયો ડબ્બો? ડબ્બા નંબર 1. ડોલ ઉભેરી હો પણ મસાલાની તો બધામાં. ડોલ વગેરે તો એકે ખાનું નહીં. ઓ આમાં તો 3 ડોલ લાગે. કેમ છે, જોઈ ડેટ છે કે નહીં? પાવભાજી ઓગસ્ટમાં પૂરી થાય છે.
અને આ કયું છે ચીલી પાવડર કાશ્મીરી. હાથી ઓ બા કાશ્મીરી હાથી આમાં અચ્છા બ્રેડ તો આ છે ને લીડલમાં મળે છે આવા બ્રેડ આજ તો તાજા બનેલા હતા નાથી જ ઉઠાવ્યા લાગે કલર ઉપરથી લાગે છે બનાવવાનો પ્લાન નતો એ બ્રેડ ને જોઈને પ્લાન આવ્યો. કેવું છે જો બ્રેડ બતાવું હરખા હા હવે રેડી બતાવી છે કુણા છે સારા છે પણ આ તમને છે ને થોડોક ટેસ્ટ બટરનો બટર અને ટાઈપ લાગે સ્વીટ થોડોક થોડો, પણ અમને એટલે? ભાવે છે. હા ભાવે છે એમ એટલું બધું ગળ્યું તમને લાગે જ નહીં પણ હાવ જરી આ કેવું એમ બાકી બધાને આ બ્રેડ ભાવે પણ આ બ્રેડ મોસ્ટ ઓફ બધા આ જ ખાય સેન્ડવિચ હારે કેમ કે Sandwich. આ તો મોળા જ લાગે સેન્ડવિચ નહીં સેન્ડવિચ ના બ્રેડ એમ પાવભાજી હારે. આ મગજ તો વયો જાય જર્મની મારો મગજ તો લઈ લે હું કરું વગર આજ એવું કરો હે આ બધાને પાવભાજી કામે જવાનું બધા- છે જોબ હવે એટલે એમ કેવા હું મેં આદા આંગળી સાંટતા રહી જાય એવો વગર થઈ જાય તો જ બકે પછી ભૂખા જવું પડશે. હાવ પાણી નો કાઢ નાખાય તેલ ગરમ થઈ ગયું લાગે છે ગરમા ગરમ પાવભાજીનો વઘાર હો પણ ઓહો તડકો મારી દીધો લસણનો લસણ જ હતું નહીં લસણ આદુ મરચી હવે શું નાખવાનું છે કાંદા ટમેટા હે ખાંડ કાંદા ઠીક કાંદા ટમેટાની પેસ્ટ કાંદા ટમેટાની પેસ્ટ શાબાશ મસાલો છેલ્લે આવશે ને હમણાં થોડો પછી થોડો ઉપરથી સ્મેલ આવી ગઈ ને પાવભાજી. હા વઘારની સ્મેલ આવી ગઈ શરદી છે તોય આવી ગઈ એટલે વઘાર રેડી આ પાણી નાખવાનું છે છેલ્લે થોડું નાખવાનું. આમાં જો ને પાણી થોડુંક તો થઈ જ ગયું છે રાખ્યું જ છે એમાં. જો આ વખતે વટાણા બહાર રાખ્યા ને વઘારમાં વટાણા નાખતા જ ભૂલાઈ જાય છે. લ્યો નથી નાખ્યા એકે વાર નાખ્યા જ નથી એટલી વાર પાવભાજીમાં. વટાણા હામાં રાખ્યા તોય ભૂલી ગયા કાંઈ વાંધો નહીં ભાઈ એ તો ઓલામ નાખી દે તોય હાલે ને વટાણા તો પાકલ જ આવે ને પણ છે ને અડધા તો આમાં નાખી દીધા એટલે હવે નાખવાની એક્સ્ટ્રા જરૂર નહીં ભાઈ. વાહ ભાઈ વાહ મસ્ત કલર આવ્યો આવ ભાર્ગવ ભાર્ગવ કે આજ મને મારે વિડીયો મારે મૂકવો પડી છે એવું લાગે ખરીદી કરી આવ્યો છે હવે સાઈઝ પીવાની છે ને એટલે દહીં નહોતું દૂધની ડેરીએ જઈએ હોય એમ ને ત્યારે ભાવ તો એના જ છે ને એટલે હા છે દૂધ બતાવવાનું હતું ને તો હું આવી ગયો છું મારા ફેવરિટ દૂધ સાથે 3.5 પેટનું દૂધ આ મારે ભાઈ ડાયલોગ શરૂ જ રાખવાનો છે ऐसे अभी मसाला भभरावने का है એટલે કેમ કેમ તો એને શું કહેવાય અભી હમ કસ્તુરી મેથી નહીં પણ કસ્તુરી મરચા ભભરાવું છું ખોખા હોતા ભભરાવને કા હે કઈ ચટણી ને એ ભાઈ એ મરચા છે એ લાવ્યા હતા અમે આવ્યા તે દુનું હાલે છે હજી આ પ્રોગ્રામ પણ એ આપણે કલર લાવવા માટે યુઝ કરીએ છીએ ને તીખા નો આવે ને પણ એ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો હા ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો આજે મારા સબસ્ક્રાઇબર તો ભાર્ગવભાઈ ને મળે છે કેમ હા તે હમણાં નહોતું કીધું ટ્રેનમાં હા ભાઈ તીડીભાઈ ના ભાઈ જે બધા સબસ્ક્રાઈબર છે એમ તો મને મળે છે બધા કહેતા હોય કે ભાઈ તું તીડીભાઈ ઘરમાં રહે ઈ જ ને મેં કીધું હા ભાર્ગવને હમણાં એક સવાલો સબસ્ક્રાઇબ મળી ગયો હતો એમાં દાંત હું આવી જાય કે ખબર ન પડી એટલે હે
ખબર ન પડી ને પણ તને નહીં પણ બોલવા જવાનું હતું પણ ભૂલાઈ ગઈ અડધી વચ્ચે વાત એટલે એકારે બે વાત કરવા દો ને એમાં એવું હતું ભાર્ગવ શું હતું બોલ ત્યાં શરૂઆત ક્યાંથી કરી હતી હા એટલે ભાર્ગવ છે જાતો હતો ને ટ્રેનમાંથી સાયકલ હરખી કરતો હતો એટલે ભાઈ બને પૂછ્યું હતું હેલ્પ કરાવવું એમ એટલે પછી ભાર્ગવને બતાવું પછી શું હતું એટલે ભાર્ગવે કીધું નહીં પછી ઓલા ભાઈ બને કીધું કે તું ઓલા વિડીયોમાં આવ્યો હતો શું નામ છે એ ભાઈનું એમ તો આયા કીધું કે તીડી એટલે કે ના જ રહેશો આ પછી ભાર્ગવને એમ પૂછ્યું એ કે ઓલા તે ખમણમાંથી લોસો બને આવ્યો તો એ જ તે ગયા તો આ વાત હતી એટલે મારા વિડીયો બર્લિનમાં પણ બધા જોવે તો છે જ એટલે મેં તમને કીધું એમ તીડીભાઈ અરે બધા ફોટા પડાવશે એક ટાઈમે હવે એ ટાઈમ દૂર નથી રહ્યો હું બધાને કહેતો આવું છું ને ભાઈ દિવાળીએ બધાની લાઈન લાગશે એટલે આપણે લાઈન કરવાની જ છે હા ટેગલી છે અહીંથી ટેગલીથી માંડીને સુરત સુધી હવે સીધું આજ નાખવાનું મસાલો નાખી દીધો આવડો પેલા બબરાયું એ શાબાશ તો અમારી ગરમા ગરમ પાવભાજી રેડી છે સાવરકુંડલાની પાવભાજી એમાં પણ ક્યાં નહીં ઓલી કેનાળ કે નહીં નાવલી હે રજવાડી પણ નાવલી જ કહેવાય ને ત્યાં મને આવડે તો પોગી જાવ બધા સાવરકુંડલાની નાવલીની પાવભાજી ખાવા નહીં રજવાડી એવું નથી ખાતા બીજાની ખાય છે પણ નાવલીની જ કહેવાય ને ટૂંકમાં ના બધા પાવભાજી વાળા છે ને પાવભાજી રેડી થઈ ગઈ છે ને કાલે તો અંજવાળું હતું ને આજ તો તડકો છે તડકામાં વાળો કરવાનો છે હા મેં જો બતાય છે ને તડકો આવું છે વાગી ગયા 8 પણ ફૂલ તડકો છે ને હાંજનું વાળું છે કેમ કે ભૂખ લાગી છે એટલે હવે અંધારાની વાટ જોવાય એમ છે નહીં એટલે અંધારું જો કરવું હોય ને અહીંયા તો બધું બારી પેક કરી એટલે અંધારું ફૂલ આવું છે અત્યારે હજી એવું રહે 2-3 મહિના પછી બદલી જાય અત્યારે હું તને કહેતો હતો ને જેમ 10 વાગ્યા સુધી અંજવાળો આમાં આ જોઈએ હાવ ખુલ્લું હોય છે ને એટલે 10 વાગે ફૂલ અંજવાળો હોય છે કાંદા હોય તો જ પાવભાજી હાલે અને એમાં પણ જેઠાલાલ હોય તો મજા જ હોય જેઠાલાલ સિવાય તો ખોટું જ છે સ્મેલ સારી આવે છે રેડી એકડો તો પાવભાજીની સ્મેલ પણ બહુ મસ્તીની આવે છે એટલે હવે ફટાફટ વિડીયો પૂરો કરવાનો છે કાંઈ કામકાજ હોય તો આપણે કોમેન્ટ કરી દેજો અને બાકી બીજું કાંઈ કે ફટાફટ પૂરો કરી દો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આવતા વ્લોગમાં જય દ્વારકાધીશ